કેમ છો મિત્રો? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ. અમે આજે નંદુબેન હાટું વરત આવી રહ્યા છીએ. નાના બાળકો છોકરીઓના વરત ચાલુ થવાની તૈયારી છે ટૂંક સમયમાં. તો નંદુબેન કે પપ્પા મારે ઝવેરા વાવવા છે. તો નંદુબેન હાટું અમે ઝવેરા વાવવાના હતા, પણ અમને એમ થયું કે નંદુબેન એક હાટું નહીં, નંદુબેન જેવી નાની નાની દીકરીઓ હોય એમના માટે પણ અમે ઝવેરા વાવી. એટલા માટે અમે 20 કોડિયા લાવ્યા છીએ. તમે જોઈ શકો છો, અમે 20 કોડિયા માટી, ઘઉં અને છાણ અને પાણી એટલી વસ્તુ લાવ્યા છીએ. હવે અમે નંદુબેન ને એમની બહેનપણીઓ હાટું ઝવેરા વાવવાના છીએ. નંદુબેન કોને હાટું ઝવેરા વાવવાના આપણે? એની છોડી હાટું. તારી બહેનપણી હાટું? નંદુબેન ની બહેનપણી હાટું અમે ઝવેરા વાવવાના છીએ. ક્યાં? સગડે બેનપણી આપણે એમની હાટું ઝવેરા વાવવા બેટા. તો ઝવેરા વાવવા માટે અમે માટી લઈ લીધી છે. તો પહેલા અમે બધા કેવું થઈ ગયું, સરસ મજાની અમે વાડીની માટી લાવ્યા છીએ. કાળી અમે પહેલા એને માટીથી ભરી દઈશું. પહેલા હાલો અમે જો એક એક કોડીઓ પહેલા માટીનું ભરી દેવી છે. નાખો નંદુબેન, હાલો આમાં માટી. નંદુબેન માટી નાખતા રહે છે. અમે સોડિયો હાટું બનાવી. નંદુબેન એમ કે જો પછી અમે સોડિયું આપી દીધું. કા નંદુઆ મૂકી દેવું હે? ચાલો મૂકી દીધું છે. બીજું કોડિયું તૈયાર. એવી રીતે અમે 20 કોડિયા હે નાખો જલ્દી. જો બાય નંદુબેન નું આવું હતા કામ. જો બાય ભરી ગયો. એમાં ભરવાનું હોય ને? આજે બધામાં ભરવાનું છે. ધીમે ધીમે ભરશું. લાવો તું વેરી મિત્રો એમ કહે છે તમે બહુ વાર લગાડો. બરોબર ભરાય છે કે બરોબર થાય છે? તમે કમેન્ટ કરજો. અને નંદુબેનને જરાક પ્રોત્સાહન આપતા રહેજો, જેથી કરીને નંદુબેન આવા સરસ મજાના વિડીયો બનાવતા રહે. એમને પણ મજા આવે, તમને પણ મજા આવે બધી રીતે. અને અમે આના શોર્ટ વિડીયો બનાવવાના છીએ 10 દિવસ સુધી. જ્યાં સુધી ગૌરવ વ્રત ન આવે ત્યાં સુધી અમે આના વ્રતના વિડીયો બનાવવાના છીએ. તો તમે જરૂરથી જરૂર જોજો અમારા વિડીયો. નંદુબેન એમ કહે છે કે અમારા વિડીયો જોજો. મિત્રોને કે આપણા વિડીયો જોવો હોય તમે અમે જોઈને બોલવાનું, કેમેરા અમે જોઈન. હા જોજો, મને સપોર્ટ કરજો. એટલે અમારા વિડીયો અમારી ચેનલ જલ્દી હાલે. તો ચાલો અમે અમારા 20 કોડિયા ભરાઈ ગયા છે, માટીથી ભરી દીધા છે. હવે એમાં નાખવાના છે ઘઉં. અમે હવે એમાં ઘઉં નાખી દઈશું, જેથી કરીને સરસ મજાના ઝવેરા ઉગે. તમે જોઈ શકો છો મિત્રો, આવી રીતે અમે ઘઉં પાથરી દીધા છે બધા એમાં. હવે અને બધામાં આવી રીતે ઘઉં પાથરી દઈએ ગાયનકા ફટાફટ, એટલે સારા ઝવેરા થાય ને એની છોકરીઓના. કેમેરા હામું? હા જો કેમેરા હું જો સોરી નંદુભાઈ એમ કે છે કેમેરા હું જો. જો અમે ઘઉં વાવી દીધા છે, બધામાં નાખી દીધા છે. તો તમે પણ તમારી દીકરીઓ ઘરે માટે ઝવેરા વાવવા હોય તો તમે પણ આ રીતે કરજો, જેથી કરીને નાની છોકરીઓના વ્રત આવે પહેલાં ઝવેરા ઉગી જાય. તો જોતા રહેજો વિડીયો એન્ડ સુધી.
બધા કોડિયામાં અમે માટીને ઘઉં નાખી દીધા છે. હવે આની પર પણ નાખશું પાછી માટી, જેથી કરીને ઘઉં બધા ભૂરે જાય. પણ આમાં નંદુબેન બેઠા છે રમવા. એમને વેરા વાવવાનું કંઈ નથી લાગતું, એમને રમવું છે ભાઈ, બીજું કંઈ નથી. હવે જેવી રીતે બધા ઘઉં રટે જાય એવી રીતે આપણે માટી થોડી પકડાઈ દઈશું, એટલે ઘઉં ઉગી જાય. હવે એમ ઘઉં રાખી દેવી છે બધામાં. હવે જો નંદીને પણ કરે છે એવું, તો વળાય તો ખરું. હા નાખો હાલો. અને જો હવે ઘઉં બધા નાખી દેવી છે. બધામાં માટી નાખી દઈશું. માટી નાખી દઈશું એમ કે જોરથી કાઢો અવાજ. નંદુબેન ધીમું ધીમું બોલે છે અમારે. ઓય એટલું બધું ન હોય નંદુ, એટલું બધું ન હોય બેટા. ઘઉં ઉગશે જ નહીં એમાં, જાઉં તારા ઝવેરા ઉગશે જ નહીં. આવી રીતે લે લે રહેવા દે, ભલે ભલે હું કાઢ લે, હું લઈ લે રહેવા દે. નંદુબેન અમારે કઈ આવડતું નથી. થાશું ભાઈ નંદુબેન ને કઈ આવડે નહીં. જો અમે શાંતિથી ઝવેરા વાવી છીએ, તો નંદુબેન અમારે તોફાના છીડા છે, એ કઈ કરતા જ નથી. નંદુબેન હરખું કરવા માંડ્યા છે અમારું. અમે બધા ફાઇનલી ઝવેરા વાવી દીધા છે, પાણી પાઈ દીધું છે. પણ અમુક અમુકમાં ઘઉં ઉપર દેખાણા છે, તો હજી થોડીક માટી અમે પૂરી દઈશું, જેથી કરીને ઘઉં સારા દેખાય નહીં અને ઝવેરા સારા ઉગે. અને જેટલું બને એટલું તમે આને વાયા પીછે પાલર પાણી વરસાદનું પાઈશો તો સારામાં સારા ઝવેરા ઉગશે. તો તમારી પાસે જો ઘઉં હોય કોરા લેવા, એડિયાવાળા કે બીજા ન લેવા. કોરા ઘઉં હોય તો કોરા ઘઉં જ લઈજો મિત્રો, તો જ ઉગશે ઝવેરા. ને એક દિવસ રાતે અગાઉ પલાળી દેજો, જેથી કરીને સરસ મજાના ઝવેરા થાય છે. અમે જો ઝવેરા વાવી દીધા છે નંદુબેન હાટું અને નંદુબેનની બેનપણી હાટું. નંદુબેન તમારે બેનપણી દઈશું ને આપણે ઝવેરા બધા? બેનપણી આવી હતી ને, એને આપણે દઈ દેવાના. હો બેનપણી કે મને આપો નંદુ, નંદુબેન આપી દેશે બેનપણીને ઝવેરા. બહુ ગમે હે ને? તો તમારા ગામમાં નાની છોકરીના વર્ગ ચાલુ ક્યારે થાય છે કમેન્ટમાં કહેજો. તો ફાઇનલી મિત્રો અમે બધી માટીમાં ધૂળ, કોડિયામાં ધૂળ નાખી દીધી છે, ઝવેરા વાવી દીધા છે. હવે કાલે કેદી ફૂટે છે અમારા નંદુબેનના દરરોજના શોર્ટ વિડીયો મૂકશું અમે, પહેલા દિવસના, બીજા દિવસના અને ત્રીજા દિવસના. તો જોવાનું ભૂલતા નહીં કેદી અમારા ઝવેરા ઉગે છે. તો અમારી ચેનલ ગમે તો નંદુબેન લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો